ઉદાલક ઋષિનો પુત્ર નિચિકેતા એકવાર ઋષિની આજ્ઞા ઋષિએ યજ્ઞ કરી અને ત્યાર પછી દાન આપે છે. ઋષિઓએ યજ્ઞ કરાવ્યો અને ઉદાલક ઋષિએ એમનો પુત્ર એ નિચિકેતા યજ્ઞ કર્યા પછી ગરડી ગાયોનું દાન આપવા લાગ્યા. અને એ ગરડી ગાયોનું દાન આપ્યું જ્યાં ત્યારે એ નિચિકેતા પોતાના પિતાને પ્રશ્ન કરે છે કે તમે મને કોને આપો? કારણ કે પિતાનું જે કઈ ધન છે ને એ પુત્ર એ જ ધન છે. એટલે તુરંત ઉદાલક ઋષિએ ક્રોધમાં કહી દીધું કે હું તને યમને આપું છું. સત્કર્મમાં કોઈ દિવસ લોભ ન કરવો. નહીતર તો અત્યારે કેવું ચાલતું, પૂજાનું કઈ સામગ્રી કઈ લેવી હોય ને આ ચાલશે. સત્કર્મમાં કોઈ દી લોભ ન કરવો. પરમાત્માનું જ છે અને પ્રિયતામ નમમ એને જ આપીએ છીએ. એ તો ભાવ રહેવો જ જોઈએ. અને સત્કર્મમાં લોભ થાય ને તો સત્કર્મ કોઈ દિવસ પૂર્ણ ન થાય. પુત્ર એ પિતાનું ધન ગણાય છે. ધનનું દાન કરવું, નજર સમક્ષ ગરડી ગાયોનું દાન કરવા લાગ્યા છે. એટલે એકદમથી ઉદાલક ઋષિ નિચિકેતા પૂછે છે એટલે કે હું તને યમને આપું છું.